આજે અમે આવ્યા છે માયાદેવી ટેમ્પલ. માયાદેવી ટેમ્પલ એ ડાંગમાં વઘઈ તાલુકાના ગામ ભેંસ કાદરીમાં આવેલ એક બહુ પ્રાચીન ટેમ્પલ છે અને તે નદીના વચ્ચોવચ્ચ મતલબ કે અંદર ટેકરામાં નીચે આવેલું છે. આ જો આ નદી છે. ચોમાસામાં આ મંદિરમાં જવું બહુ અઘરું હોય છે એટલે કોઈ જઈ શકતું નથી, પણ હાલમાં આ જાન્યુઆરીનો મહિનો છે એટલે જાન્યુઆરીના મહિનામાં તમે અહીંયા આવી શકો છો ને નજારા જોવા માટે નદીમાંથી નીચે જઈ શકો છો. આજે હું તમને આ માતાના દર્શન કરાવીશ. અહીંથી અમે આ માતાના મંદિર તરફ જઈ રહ્યા છીએ. ટેકરા પરથી નીચે જવાનું હોય છે. તો મિત્રો, મારા ચેનલ પર જોતા રહો. આજે હું તમને માયાદેવી માતાના દર્શન કરાવીશ. ખૂબ જ સરસ જગ્યા છે. ચોમાસામાં જો તમે આવવાનું વિચારતા હો તો સારામાં સારી જગ્યા છે, પણ ચોમાસામાં જ્યારે પાણીનું વહેણ ખૂબ જ વધારે હોય ત્યારે એમાં જઈ શકાય નહીં. તમે જોઈ શકો છો અમારે ત્યાં સામે જે દાદરિયા દેખાય છે એ દાદરિયાથી નીચે જવાનું છે મંદિરમાં જવા માટે. આ દાદરિયા દેખાય છે તેનાથી મંદિરમાં જવાય છે. આ જો મિત્રો, અહીંયા માતાની પ્રતિમા સ્થાપિત કરેલી છે અને જે બીજા દેખાય છે જે દેવતાઓ છે, દેવી દેવતાઓ છે, જે અહીંયાનું આદિવાસી સમાજ, જે અહીંયાની લોકલ સંસ્કૃતિ છે એની અનુભૂતિ કરાવે છે. તમે જોઈ શકો છો. હવે અમે આ નદીમાંના પટમાંથી જઈશ માતાના મંદિર તરફ. આ મંદિરના વહેણમાંથી જવાય છે. એની જે ઇતિહાસ છે માયાદેવી માતાનું, એ શંકર ભગવાન સાથે જોડાયેલું પણ કહેવાય છે. તે બાબતે મને વધુ જ્ઞાન નથી, પણ તે બાબતે મારા મિત્રે કીધું કે એ શંકર ભગવાન સાથેનો આ માયાદેવી માતાનો સંબંધ જોડાયેલો છે. એવી કંઈક શિવપુરાણમાં બી કંઈક કથા છે એની. આ જો અહીંયા નદી છે. આ નદીનું વહેણ હોય, હવે તમે વિચારી શકો જ્યારે ચોમાસામાં ફૂલ પાણી હોય ત્યારે આપણે અહીંયાથી કોઈ શક્યતા નથી જવાની. હમણાં આ ટેમ્પરેરી લાકડા મૂકીને બ્રિજ જેવું બનાવેલું છે. તમે જોઈ શકો છો. આ જો આ કેટલું ઊંડું હોય ને પાણી કેટલું હોય, એટલે ચોમાસાની સિઝનમાં કોઈ શક્યતા નથી કે તમે આમાંથી જઈ શકો ને માતાના દર્શન કરી શકો. માતાના દર્શન કરવું હોય તો જ્યારે ચોમાસાનું વરસાદ ઓછું હોય ત્યારે જ જઈ શકાય છે. બાકી આટલા વહેણમાં જવું ખૂબ જ અઘરું હોય છે. હવે આપણે મિત્રો, મારા ચેનલ પર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનો કંઈ ચાર્જ લાગતું નથી. આ જો હવે આ વહેણમાંથી કઈ રીતે જવું શક્ય છે તમે પોતે વિચારી શકો. ચોમાસામાં આ માતાનો દર્શન કરવા માટે ત્યાંથી આપણે જવું પડશે. સામે જે નાનું બ્રિજ જેવું દેખાઈ રહ્યું છે પાણીમાં, તેમાં પાણીના વહેણમાંથી આપણે અંદર જવું પડશે. આ જો અમે માતાના દર્શન કરવા અમારી વાલી દીકરી સાથે આવ્યા છે આજે અહીંયા. મારી દીકરીને ભક્તિભાવમાં બહુ રસ છે. નાની છે, પણ માતાના દર્શનની વાત આવે કે કંઈ ભક્તિભાવની વાત આવે તો તરત ચરણ સ્પર્શ કરવા લાગે છે અને તેમને
આરતી પૂજા કરે એટલે ત્યાં બેસી જાય છે. એટલે આજે મારી દીકરી સાથે માતાના દર્શન કરવા અમે અહીંયા ભેંસ કાદરી જે ગામ છે ડાંગ જિલ્લાના, ત્યાં માતાનું આ મંદિર આવેલું છે, ત્યાં આવેલા છે. આ જો તમે નજારા, આ માતાનું મંદિર છે. એ નીચે આપણે હજી જવાનું છે, તો હું તમને આગળ માતાના દર્શન કરાવું. અમે પહોંચી ગયા છે. આ નીચે આ પગથિયા જે મેં તમને વિડીયોમાં પહેલાં બતાવ્યા આપણે જ્યાં જવાનું હતું તે પગથિયાથી આપણે નીચે આવી ગયા. અહીંયાના આ લોકલ માણસોએ અહીંયા બનાવેલું છે. આ ગણપતિ બાપા અહીંયા પ્રથમ વિરાજમાન છે. એમને ફૂલ ને ભીંડી અર્પણ કરવામાં આવેલ છે. આ દિયો પ્રગટાવ્યું છે ગણપતિ બાપા સામે. અહીંયા આ કહે છે અહીંયા માતાનું સ્થાન કહેવાય છે. આ તમે જોઈ લો, આ માતાનું સ્થાન છે. ત્યાં કોઈ બી મૂર્ત જેવું મને પ્રતિમા જેવું દેખાતું નથી, પણ આ માતા અહીંયા વિરાજમાન છે એવું કહે છે. નજારો જોઈ લો તમે, હું અંદર જઈને તમને બતાવું. આ જો અહીંયા માતાના દર્શને કરવા જાઓ, આ ખૂબ જ ઊંડું પાણી છે. હવે તમે વિચાર કરો કે આપણે જ્યારે વરસાદનું સિઝન હોય ત્યારે આ અહીંયાથી પાણી ફૂલ થઈ જાય છે. આ જે તમને દેખાય છે ખાઈ જેવું, આ પાણીથી ફૂલ થઈ જાય છે. ચાલો હવે હું તમને અંદરના દર્શન કરાવું. જો અહીંયા પથ્થરમાંથી પાણી આવી રહ્યું છે અને અહીંયા માતા વિરાજમાન છે. તમે માતાના દર્શન કરી શકો છો. હું તમને લાઈવ મારા વિડીયો મારફત તમને માતાના દર્શન કરાવી રહ્યો છું. જય માતાજી. જય માતાજી. તમે માતાના દર્શન કરી શકો છો. અહીંયા વરસાદમાં આવવાનું શક્ય નથી, એટલે તમે હાલના સમયમાં આવી શકો છો. જાન્યુઆરી માસનો સમય ચાલી રહ્યો છે. ખાલી તમે જો નજારો જો ખાલી. અહીંયાના લોકોએ આવવા માટે આ લાકડા મૂકીને બ્રિજ જેવું બનાવેલું છે. ખૂબ જ સરસ કામ કરેલું છે. લોકો આજના ટેકનોલોજી યુગમાં પોતાના દેવી દેવતાઓને ભૂલી ગયા છે, અને એવું પણ લોકો કહેતા હોય છે કે આવું કંઈ હોતું નથી. પરંતુ અમારા પૂર્વજોથી અમારા પૂર્વજોએ જ્યારથી જોયું માન્યું ત્યારથી આ અમારી પ્રથા, અમારું ધર્મ ચાલી આવેલું છે. હજારો કરોડો વર્ષ જૂનું આ ધાર્મિક જે વિધિઓનું સંસ્કાર છે અમારું, એ ચાલી આવેલું છે. તમે જોઈ શકો છો, માતાના દર્શન કરી શકો છો.